તો આ સારો છે ને, જો આ અત્યારે અઠવાડિયા જેવું થયું, અઠવાડિયા 15 તો રાખી દઈએ આપણે. તો જોયું તમે, આવી હાલત થાય પાણી ન મળે ને તો. જે ચણાનો વાય એટલા માટે એને કંઈ પાણી નહોતું મળ્યું, એટલે ક્યારે. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર મહાદેવ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છે. તો વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે આ જવારનો ક્યારો આપણે ઘણા ટાઈમથી નહોતો પાયો. તો તમને હું પાણીની જરૂરત બતાવું કે જમીનને પાણીની જરૂરત કેટલી છે. તમે અહીંયા જોઈ શકો છો કે જમીનને પાણી ન મળે ને એટલે જો કેવી હાલત થવા માંડે, આવી રીતના કેમ તિરાડો પડવા માંડે. બહુ તમને હું અહેમિયત બતાવું કે જમીનમાં આપણે પાણી જ્યારે ન પૂગે ટાઈમસર, ત્યારે જમીનની હાલત શું થાય. તો જમીનની છે ને જો આવી હાલત થાય. વિચાર કરો, જો આવી ધૂળને એટલું બધું થતું હોય તો છોડને કેટલી હાલત આવે ખરાબ. મતલબ તો અત્યારે જે પાણી મળી રહ્યું છે ને, હું તમને બતાવું કે કેવું એ તિરાડોમાં જઈ રહ્યું છે પાણી. બધી જગ્યાએ પાણી આવી ગયું. તો જોયું તમે, આવી હાલત થાય પાણી ન મળે ને તો. એટલે આમાં એવું છે કે અત્યારના સમયમાં તડકાનું પ્રમાણ ક્યારેક વધી જાય, ક્યારેક ઠંડીનું પ્રમાણ વધી જાય, ક્યારેક નો સિઝન હોય, નો ઓલું હોય તો વરસાદ આવી જાય. એટલે અત્યારે કંઈ મોસમની કંઈ ઋતુની કંઈ ઠેકાણા નથી. પણ હમણાં જે તડકો પડ્યો એટલે કેટલા ખાસો ટાઈમ થઈ ગયો હતો. આ બધું ખેતર આપણે રેડી કરવાનું હતું, જે ચણાનું વાય એટલા માટે એને કંઈ પાણી નહોતું મળ્યું. એટલે ક્યારે પાયું નહોતું, મળ્યું તો નહોતું, આપણે પાણી તો હતું પણ પાયું નહોતું. એટલે ક્યારો કોરો રાખ્યો હતો, એટલા માટે જમીનમાં થોડીક તિરાડો પડી ગઈ, જમીન ફાટી ગઈ એમ. હે ગાઈસ, ગુડ આફ્ટરનૂન. અને આફ્ટરનૂન જેવું આમ તો લાગતું જ નથી, કેમ કે જે શરદીના મોસમમાં અત્યારે બધું કહે ને કે ઠંડીનું મોસમ છે. તો હવે એ મોસમમાં વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું. અત્યારે કેટલા વાગ્યા ખબર? 3, 3:30 વાગવા આવી ગયા. તમને લાગે? અત્યારે મને લાગે છે વહેલા સવારે આપણે જાગીને વિડીયો ઉતરતા ન હોય. બહુ વાતાવરણ ખરાબ છે, બહુ ખરાબ છે ભાઈ, બહુ ખરાબ છે. તો અત્યારે આ બીજા ક્યારામાં પાણી વાળી દીધું, કારણ કે એક ક્યારામાં ધીમું ધીમું પાણી જાય, એ પીવાયો અને આજે બાકી છે. એટલે આ પી જાય ને તો યાર પી જાય, બે ક્યારે પી જાય. અને પાછી આ બધું પાવાનું છે. અને હવે એક ક્યારો રહી ગયો ઝાડનો, એ વાઢી નાખવાનો. પછી આપણે વહી જવાનું છે મકાઈ બાજુ, મકાઈ વાટવા. મકાઈ પૂરી થાય એટલે પાછા ખડે આવી જાવ. ખડ પૂરું થાય પાછા જ્યારે આવી જાવ, જ્યારે પૂરી થાય તો પાછા કંઈક સારું બીજું કંઈક વાવીશું તો ત્યાં આવી જાવ. સાયકલ ફરતી રહેશે અને આપણે આવી રીતના કામ કરતા રહેશું. તો અમુક જો છોડવા તો મોટા મોટા થઈ ગયા, અમુક હજી નાના નાના છે. આમાં નક્કી નહીં કઈ બાજુ વાઢ્યું. થોડીક વાર અહીંથી વાઢેલું છે, થોડુંક આમથી વાઢેલું છે, એટલે થોડુંક અહીંયા મોટું થયું, થોડુંક વચ્ચે નાનું છે, પછી થોડુંક સામે મોટું થયું, પછી વચ્ચે નાનું છે. એવી રીતના આમ કટકા છે. એટલે થોડુંક એવી રીતના કહેવાય, નાનું મોટું, નાનું મોટું, નાનું મોટું ખડ એવી રીતના થઈ ગયું. તો આ બધી જુવાર અત્યારે પૂરી થઈ ગઈ. જે બધી હતી તમે જોઈ શકો છો કે જેટલી પણ જવાર હતી અહીંયા બધી પૂરી થઈ ગઈ. અને કાલે થોડુંક ઠંડીનું વાતાવરણ હતું, અને કાલે ગરમીનું વાતાવરણ હતું. આજે પણ ગરમીનું વાતાવરણ છે, પણ વાદળા બધા હટી ગયા. એટલે હવે લાગે છે કે આજની ઠંડી વધવાની છે. આપણે અહીંયા ઝાડનું કામ પૂરું થયું અને બગલા ભગત જોઈએ આપણે અહીંયા.
આ સારો છે ને, જો આ અત્યારે અઠવાડિયા જેવું થયું, અઠવાડિયા 15 દિવસ જેવું, એટલે 15-20 દિવસ વયા જાય એક વાઢા આવવામાં પાછું. અને હવે આ થોડુંક એવું ખડ છે ને, તો પછી આને વાઢ લેવું. દાંતડું અહીં મૂકી દઉં, દાંતડું અહીં રાખી દઈએ આપણે. ओके रखती है दादा. अभी हम क्या जाए હવે આજ હવે થઈ ગઈ તો હવે આપણે મકાઈની શરૂઆત કરવા જઈ રહ્યા છે. મકાઈ વાઢવાની છે, કેમ કે થોડાક બેક પાથરા મકાઈને વાઢવાના છે. તો ચાલો મિત્રો જઈએ મકાઈ બાજુ. કેમ કે અત્યારે મકાઈ વાઢવાની જરૂરી એટલા માટે છે કે શું કહેવાય કે ભાઈ નિયણ નથી પૂરી થાય એમ, એટલે મકાઈ વાટો આવી. તો આ જો નિયણ બધી વઢાઈ ગઈ, એટલી 2 પાથરા વાટ લીધા. અને इसमें डोडा है, पर डोडा आया नहीं है अभी. તો અત્યારે જો મકાઈ વાટીને હવે પાથરા લઈને જાય આપણે. અને હાલનો 6 વાગી ગયા, 6:05:45 જેવું થયું હશે.